ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા તો મુખ્યપ્રધાને રથયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને હાલ તેઓ ભગવાન જગન્નાથની આરતી કરી રહ્યા છે। તો આવતીકાલે જ્યારે અમદાવાદમાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે। રથયાત્રામાં પહેલી સવારે પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન પણ મુખ્યમંત્રી કરાવશે। તે પહેલાં આજે ભગવાન જગન્નાથની સાયં આરતીમાં ભાગ લેવા માટે ખાસ મુખ્યમંત્રી જગન્નાથ મંદિરે પહોંચ્યા। તેઓએ ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લીધો, ત્યારબાદ તેઓએ ભગવાનની આરતી ઉતારી। જણાવી દઈએ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ત્યારે તે પહેલા મુખ્યમંત્રી જગન્નાથ મંદિરે પહોંચ્યા અને તેઓએ દર્શનનો લ્હાવો લીધો, લોકોનું અભિવાદન ઝીલ્યું, પત્રકારો સાથે વાતચીત કરી અને ત્યારબાદ તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે। આવતીકાલે ફરી એકવાર તેઓ જગન્નાથ મંદિરના પ્રાંગણમાં પહોંચશે, રથના દર્શનનો લ્હાવો લેશે અને ત્યારબાદ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવશે। મુખ્યમંત્રીની એક તરફ જગન્નાથ મંદિરમાં હાજરી અને બીજી તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો અહીં અનેકો દીવો પ્રગટાવવામાં આવ્યા છે અને આરતીમાં આ દીવારૂપી પણ જે સખીઓ છે તેઓ ભગવાનની આરતી ઉતારી રહી છે। એક તરફ શરણાઈઓ ગુંજી ઉઠી છે, ઢોલ વગાડવામાં આવી રહ્યા છે। ભગવાનની સુંદર મજાની આરતી જે આપ જોઈ રહ્યા છો કે સખીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે। મહંત મંદિરના મહંતને મળવા માટે, તેમના આશીર્વાદ લેવા માટે પણ મુખ્યમંત્રી પહોંચ્યા હતા। બીજી તરફ મંદિર પરિસરનો આ નજારો જે છે તે ખૂબ જ સુંદર ભાસી રહ્યો છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે જે પ્રકારે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે, પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેનું આખરી રૂપ જે છે તે આવતીકાલે જોવા મળશે।